યાત્રાધામ અંબાજી ખાતે આગામી 3 જાન્યુઆરી 2026ના રોજ માતાજીના પ્રાગટ્ય દિન પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। આયોજનના ભાગરૂપે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી। બેઠકમાં યાત્રાળુઓને સુલભ દર્શન સુવિધા મળી રહે તે માટે વિશેષ પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ વિભાગ દ્વારા આ વ્યવસ્થા ગોઠવવામાં આવશે તો વિશ્વભરના શક્તિ ઉપાસકો માટે આસ્થાનું કેન્દ્ર એવા અંબાજીમાં પોષ શુદ્ધ પૂનમ એટલે કે આદ્ય શક્તિમાં જગદંબાનો પ્રાગટ્ય દિન આ નિમિત્તે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરવા આવે છે અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા પોષી પૂનમ મહોત્સવનું આયોજન કરાયું છે। આ મહોત્સવ અંતર્ગત ગબ્બર ખાતેથી જ્યોતિ લાવી શક્તિદ્વાર ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે। પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે 40થી વધુ ઝાંખીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરાશે। 14 અને પૂનમની રાત્રે ચાચર ચોકમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને આ ઉપરાંત 101 યજમાનો દ્વારા મહાશક્તિ યજ્ઞ કરવામાં આવશે। 2100 કિલો સુખડી પ્રસાદનું વિતરણ કરાશે તો અંબિકા અન્ન ક્ષેત્ર ખાતે વિનામૂલ્યે મિષ્ટાન સહિતનું ભોજન આપવામાં આવશે। ચાચર ચોક ખાતે પ્રસાદના વધારાના કાઉન્ટર ખોલવામાં આવશે। માતાજીને શાકંભરી પૂનમ નિમિત્તે શાકભાજીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવશે। મહાશક્તિ યજ્ઞનું જીવંત પ્રસારણ પણ કરાશે। ત્યારે આ બેઠકમાં દાંતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વીબી બારડ, અંબાજી મંદિરના એસ્ટેટ ઓફિસર મતીપાયલબેન પટેલ, અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકોર, દાંતા રેડર પોલીસ ઇન્સ્પેક્ટર LG દેસાઈ, અંબાજી ધાર્મિક ઉત્સવ સમિતિના પ્રમુખ સુનિલભાઈ અગ્રવાલ તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।